નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીના ધારી તાલુકાના દલખાણિયા ગામે જે મિલકત માટેની જમીન આપવામાં આવે તે મિલકત માટેની જમીનને ગિફ્ટ ડીડ બનાવીને એક ફ્રોડ કરવામાં આવ્યું છે અને એ બાદ કોર્ટનો આદેશ થયો અને આદેશ થયા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેના માટે ખૂબ જ મહેનત કરવામાં આવી, કારણ કે સતત લેન્ડ ગ્રેબિંગ થયું છે એ વસ્તુ એ વ્યક્તિએ પોતે સાબિત કરવી પડી દરેક જગ્યાએ. હજી પોલીસ આ મામલામાં એક્શનમાં નથી આવી. શું છે આખો મામલો, કેમ આટલો બધો એક સામાન્ય માણસને તકલીફો ભોગવવી પડી રહી છે, આપણી સાથે વાતચીત કરવા માટે કમલેશ યાદવ જોડાઈ ગયા છે સાવરકુંડલાથી. કમલેશભાઈનો પોતાનો જ આ મામલો છે અને કમલેશભાઈ સતત છેલ્લા ઘણા વર્ષથી આના કારણે હેરાન થઈ રહ્યા છે. કમલેશભાઈ, તમે આ આખો મામલો શું છે તે અમારા દર્શકોને પહેલા તો બતાવો. કમલેશભાઈ, આપને મારો અવાજ આવે છે? હા બેન. આ આખો મામલો શું છે? બેન, એવું છે કે અમારી બાપ દાદાની વડીલોપાર્જિત અને વારસાગત મિલકત આવી છે ધારી તાલુકાના દલખાણિયા ગામે, અને એમાં અમે કાયદેસરના હિન્દુ વારસા ધારા હેઠળના કાયદેસરના સીધી લીટીના વારસદારો છીએ. તેથી મારા દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવનું અવસાન તારીખ 16/12/2010 ના રોજ થયેલ છે. તેથી 12 દિવસ લગન હાલના આરોપીઓ જે છે એ ગ્રામ પંચાયત દલખાણિયાની અંદર મરણની નોંધણી એ લોકોએ કરાવેલ નથી. એનું કારણ એ હતું કે એને સરકારી રેકર્ડમાં છેડા કરવા માટે, ખોટું કરવા માટે એને ગ્રામ પંચાયતની નોંધણી કરાવેલ નહોતી. દાદાના દાડાના દિવસે બપોરે 2:30 વાગે જઈને મરણનો દાખલો કઢાય એવો ગ્રામ પંચાયતમાંથી, અને ત્યારબાદ મેં 4-5 દિવસ રહીને મેં પેઢીનામું કરાવેલ. 4-5 દિવસ રહીને પેઢીનામું કરાવી અને 20/1/11 ના રોજ ધારી મામલતદાર કચેરીની અંદર વારસાઈ કરવા માટે મેં કાગળિયા રજૂ કરી દીધેલા કે દાદાને 3 છોકરા છે અને 1 છોકરી છે, તેથી આ મિલકતની વારસાઈ થાય એવી આપણે વારસાઈની અરજી આપી દીધી. ત્યારબાદ જે હાલના આરોપીઓ જે છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, રાજેશભાઈ નારાયણભાઈ યાદવ અને ડીગુભાઈ નારાયણભાઈ યાદવ 22/1/11 ના રોજ ખોટો બક્ષિસ દસ્તાવેજ, જે વડીલોપાર્જિત મિલકતનો કાયદાની જોગવાઈમાં બક્ષિસ દસ્તાવેજ હિન્દુ વારસા ધારા માટે બનતો નથી અને આ લોકોએ બનાવ્યો છે. અને દાદા હાલના આરોપી ભેગા દલખાણિયા રહેતા હોય, એની બીમારી અને બેહોશ હાલતનો દુરુપયોગ કરી, ગંભીર બીમારી હતી દાદાને, કેન્સરની ગળાના ભાગે ઓપરેશન કરાવેલું હતું. એ હાલતમાં ધારી સબ રજિસ્ટરમાં બપોરે 1 થી 2 ના ગાળામાં 29/10/2010 ના રોજ બપોરે 1 થી 2 ના ગાળામાં ધારી સબ રજિસ્ટરમાં લાવ્યા. તે દાદાની સ્થિતિ, દાદાના માથાના ભાગે, ગળાના ભાગે ડોક્ટરી પાટા બાંધ્યા છે, આંખું બંધ છે, અને આની અંદર કોઈ એડવોકેટનો સહી સિક્કો નથી, કોઈ નોટરી કરેલ નથી, અને સબ રજિસ્ટરે કોઈ પણ કાયદાની ખરાઈ કરેલ નથી. પોતાનું અંગત સેટિંગ, પૈસાનું સેટિંગ કરી અને આ ગિફ્ટ ડીડ નોંધી દીધેલ છે. એમાં કોઈ પણ વારસદારોની પૂછપરછ કરેલ નથી, કોઈ પણ વારસદારોની સહી સંમતિ લેવામાં આવેલ નથી, અને દાદાને એમાંય પૂછવામાં આવ્યું નથી દાદા તમારે કેટલા છોકરા છે, કેટલી છોકરીઓ છે. અને આ હાલતનો આંખું બંધ છે દાદાની, ગળે બધે પાટા બાંધ્યા છે, એ હાલતમાં લાવ્યા તો સબ રજિસ્ટરે કોઈ JS બુચ સાહેબે પૂછેલ નથી અને એ ગિફ્ટ ડીડ નોંધી દીધેલ છે. એની અંદર જે ગિફ્ટ લેનાર છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, જે શાંતિભાઈનો મોટો છોકરો છે, ને એમાં સાક્ષીની અંદર એનો પુત્ર છે નારાયણભાઈનો, એટલે રાજેશભાઈ નારાયણભાઈ યાદવની બદલાની રાજેશભાઈ બાબુભાઈ યાદવની સહી કરેલી છે બક્ષિસ દસ્તાવેજની અંદર. ને આની અંદર એક એનો અંગત મિત્ર બદ્રુભાઈ કોહાભાઈ કોટીલા કરીને એક સાક્ષી છે. બાકી આની અંદર કોઈ એડવોકેટનો સહી સિક્કો નથી, નોટરી કરેલો નથી, સબ રજિસ્ટરે કોઈ પણ જાતની કોઈ પણ સહી સંમતિ લેવામાં આવી નથી, કોઈ પણ વારસદારોને પૂછવામાં આવ્યું નથી, અને ગિફ્ટ ડીડ નોંધી દીધેલ છે. એટલે જઈ ઈ ખોટો ગિફ્ટ ડીડ જઈ રજૂ કર્યો. મેં વારસાઈની અરજી આપ્યા પછી એને 22/1/11 ના રોજ રજૂ કર્યો. મેં 20/1/11 ના રોજ વારસાઈ આપી હતી, પછી એને બક્ષિસ દસ્તાવેજ રજૂ કર્યો. રજૂ કરતી વખતે 1975 નોંધની અંદર એવી રજૂઆત કરી છે કે દાદા જીવે છે, હકીકતમાં દાદા ગુજરી ગયા છે. એને જીવતા દાદાને દર્શાવેલ છે 1975 નોંધની અંદર, અને કે આ બક્ષિસ દસ્તાવેજ મંજૂર થઈ ગયા પછી દાદાનું અવસાન થયેલ છે એવું રજૂઆત કરે છે. હકીકતમાં એ વસ્તુ ખોટી છે. અને ધારી મામલતદાર કચેરી જે બક્ષિસની નોંધ જે 1914 નોંધ પડી હતી એની સામે મેં કાયદેસરનો વાંધો આપ્યો
અને વારસાઈની સામે 1927 જે નોંધ પડી હતી એની અંદર નારાયણભાઈ હાલના આરોપીઓ છે, જે મારા પપ્પાનો સગો મોટો ભાઈ છે, અને ઈ કાયમી માટે આજ મારા લગભગ 42 વર્ષ થયા, પણ અમારો ઇતિહાસ એવો કહે છે કે આ જે ભાઈ નારાયણભાઈ શાંતિભાઈ યાદવ જે જન્મ લીધો છે તે દૂધની સરકારી રેકોર્ડોમાં બધે ખોટું કરે છે, અને આ આરોપીઓએ ગાંધીનગર લગ્નનો મોટો છેડો છે. આની અંદર રાજકીય માણસોનો પીઠબળ છે, અને અમારી આ અબજો રૂપિયાની કિંમત. કમલેશભાઈ, આ આખા મામલાની અંદર તમે પોલીસને કઈ ડિટેલ આપી હતી આની અંદર? કારણ કે પોલીસને ફરિયાદ કરવા માટે હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો. હવે બેન એમાં એવું હતું કે આ બક્ષિસ દસ્તાવેજ વારસાઈ બાકી રાખીને બક્ષિસ દસ્તાવેજ સર્કલ ઓફિસર 35,000 રૂપિયા ખવડાવીને મંજૂર કરી દીધો, ભ્રષ્ટાચાર કરી ને વાંધો હોવા છતાં. અને જે દિવસે કે અમે 7/3/11 ના રોજ બક્ષિસ દસ્તાવેજ મંજૂર કરેલ છે સર્કલ ઓફિસરે, કોઈ પણ વારસદારોને 105 ની નોટિસ બજાવી નથી, કોઈ પણ વારસદારોનું પેઢીનામું રજૂ કર્યું નથી. આ હાલના આરોપીએ દાદાનો મરણનો દાખલો રજૂ કર્યો નથી, કોર્ટમાંથી પ્રોબેટ મેળવ્યું નથી, વારસાઈ સર્ટિફિકેટ મેળવ્યું નથી, કોઈ પણ કાયદાકીય પ્રોસેસ કરેલ નથી. માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને ફોડેલ છે, ચેકિંગ કરે છે. એટલે અમારે અબજો રૂપિયાની કિંમતી જમીન છે, અને અમારી ભાઈ ભાગમાં તમામ જમીન હાલના આરોપીએ જમીનનો કબજો કરેલો હોય છે. અમારા હાથબારમાં મારા પપ્પાનું, મારા ફઈનું નામ છે, છતાં તમામ જમીન મકાનનો કબજો ચાલુ રાખેલ છે. તેથી મેં આ ખોટા 2015 ની સાલમાં આનંદીબેન પટેલ જે સીએમ હતા ગાંધીનગર, તે મેં રાજ્ય સ્વાગતમાં ભાગ લીધેલો હતો, અને રાજ્ય સ્વાગતમાં ભાગ લીધો એમાં આનંદીબેન પટેલે 1 થી 5 મુદ્દાનો અને ઓર્ડર કર્યો. 5 મુદ્દા ઓર્ડર કર્યો. એમાં આ મુદ્દો અમરેલી જિલ્લા કલેક્ટરે સીટમાં લીધો, એસઆઈટીમાં. એમાં કલેક્ટરે કારણોદર્શક નોટિસ બજાવી સર્કલ ઓફિસર SM તલાટીને. જે બક્ષિસ એમાં નોટિસમાં એવું કીધું છે કે પહેલા પ્રથમ તો કે બક્ષિસ નોંધ મંજૂર કરવા પાત્ર ન હોય, છતાં તમારી સત્તાનો દુરુપયોગ કરીને નોંધ મંજૂર કરેલી છે, તેથી તમે દોષિત છો. તો 1971 ની જોગવાઈ મુજબ તમે શિક્ષા પાત્ર છો, અને આ બાબતનો મને 15 દિવસમાં ખુલાસો કરવો. અને 15 સાલમાં ગુજરાત સરકાર ગૃહ વિભાગે બધા આદેશે કર્યા હતા કે ભાઈ ફરિયાદીને તમામ જમીન મકાનનો કબજો મુક્ત કરાવી આપો, એવું બધા એના ઓર્ડર છે ગુજરાત સરકારના ગૃહ વિભાગના. છતાં આ લોકોએ કોઈ કામગીરી કરી નહીં, ને અમોને એક પ્રકારનો ન્યાય મળ્યો નથી. અને આ બાબતે હું 13 વર્ષથી સતત હેરાન થાઉં છું. હાઈકોર્ટ, ગાંધીનગર હું ઘણી વખત મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળવા આવ્યો. પછી આ કાગળિયા 2012 ની સાલ નાયબ કલેક્ટર ધારીએ આ બક્ષિસ નોંધ છે ને 1914 રદ કરી અને કાયદેસરના વારસોના નામે વારસાઈ નોંધ કરવા હુકમ કરી દીધો નાયબ કલેક્ટર ધારીએ 2012 ની સાલમાં. એની આ ભાઈ જિલ્લા કલેક્ટરમાં અપીલ કરી, તો જિલ્લા કલેક્ટર સત્યાસાહેબ કરીને કલેક્ટર હતા, તો આ બક્ષિસની નોંધ છે ને એ ના મંજૂર કરીને અમારી ફેરમાં ચુકાદો આપ્યો, અને આ આરોપીએ જે અપીલ કરી હતી એની અપીલ ના મંજૂર કરી. એની આ હું ભાઈ મહેસૂલ વિભાગ અમદાવાદમાં ગયા ગાંધીનગર, તો એને અહીંયા મનાઈ હુકમ માંગ્યો SSID માં મહેસૂલ વિભાગમાં. તો મનાઈ હુકમ નું આપ્યો. એમાં એમ કીધું કે પિતાજીને એક વારસદારને બક્ષિસ આપવાનો હક નથી, વડીલોપાર્જિત મિલકત છે, અને નોંધ જે 1914 પડેલ છે રેકોર્ડ ઓફ રાઇટ ને નોંધ પડેલ નથી, અને કોઈ પણ વારસદારની સહી સંમતિ કે 105 ની નોટિસ કોઈ પણ વારસદારોને બજાવવામાં આવેલ નથી, એવી રજૂઆત કરી. તેથી મનાઈ હુકમ આપવામાં નથી આવતો, એ ના મંજૂર કર્યો. અને અપીલ આલી ફરી વખત કલેક્ટરને ચલાવવા માટે રિમાન્ડ કર્યો કલેક્ટરે ને મહેસૂલ વિભાગે. તો એ 2019 ની સાલમાં 26 જાન્યુઆરી ના દિવસે જાહેર રજાને દિવસે કલેક્ટર સાહેબે હુકમ ફેરવ્યો. 2012 માં બક્ષિસ દસ્તાવેજ નોંધ ના મંજૂર કરી, 2019 ની સાલમાં ઈ બક્ષિસ નોંધ 1914 મંજૂર કરી. અને એ પેલા 2015 ની સાલમાં સીટનો, એસઆઈટી નો, મુખ્યમંત્રીના આદેશ, ગુજરાત સરકારના આદેશ એ બધા નજરઅંદાજ કરી, એ કાગળિયા બધા દબાવી અને 26 જાન્યુઆરી દિવસે આરોપીને પ્રાઇવેટ સેવા દેવા માટે કલેક્ટરશ્રી આવેલા હતા, અને એ બક્ષિસ દસ્તાવેજ મંજૂર કર્યા, યથાવત રાખ્યો. અને 2020 ની સાલમાં વિજયભાઈ રૂપાણીની સરકાર લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા. એની અંદર મેં 2000 રૂપિયા ફી ભરીને અરજી કરી. તમામ બંચો મેં રજૂ કર્યા, 3 બંચની અંદર તમામ કાગળો, એક પુરાવા મેં રજૂ કર્યા. હાઈકોર્ટનો ઓર્ડર, FIR ની નકલ, જે 2015 ની સાલમાં હોત મેં આની સામે બક્ષિસ, ખોટા બક્ષિસ દસ્તાવેજને મેં FIR કરાવવાની હતી. તો એમાં એ પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નહોતી. એટલે પછી મેં DG સાહેબ, હોમ મિનિસ્ટર, મુખ્યમંત્રી લઈને રજૂઆત કરી, તો પણ કર્યું નહીં. છેવટે મેં ગુજરાત હાઈકોર્ટની અંદર 15 ની સાલમાં ઓર્ડર મેં ફરિયાદ કરી કે આરોપીની ધરપકડ કરતા નથી હાઈકોર્ટમાં. તો સોનિયાબેન ગોકાણીની કોર્ટ
સોનિયાબેન ગોકાણી કોર્ટે ઓર્ડર કર્યો પોલીસને અમરેલી, કોઈ પણ પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નહીં. એમાં સમરી રિપોર્ટ કર્યો, હાઈકોર્ટના ઓર્ડર પેલા સમરી કરી, પછી ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો, તે અનુસંધાને પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નહીં. પછી આ લેન્ડ ગ્રેબિંગ કાયદો આવ્યો, એમાં મેં કલેક્ટરમાં અરજી કરી, કલેક્ટર કે લેન્ડ ગ્રેબિંગ નથી થતી એટલે મેં જે અરજી કરી હતી 2000 રૂપિયા ફીરવી, તો જ મને ડાઉટ હતો કે ભાઈ 2019 સાલના કલેક્ટર છે એ જ 2020 સાલમાં કલેક્ટર છે, તેથી મારી અરજી, મને અંદરથી એવું થયું હતું કે આ મારી અરજી લેશે નહીં. તેથી એણે કીધું કે લેન્ડ ગ્રેબિંગ નથી થતી એટલે મેં પાછું મુખ્યમંત્રીને, રાજ્યપાલને, કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું કે ભાઈ કાયદેસર કાયદો એમ કે છે કે વડીલો પાર્જિત મિલકતનો બક્ષિસ લેખ બનતો નથી. હિન્દુ વારસા ધારા હેઠળ છોકરી કે છોકરો જન્મ લે ત્યાંથી એ મિલકતમાં વડીલો પાર્જિત મિલકતમાં એનો હક હોય છે, એવી રજૂઆત કાયદો કહે, હિન્દુ વારસા ધારા કાયદો, હિન્દુ લો. તેથી બક્ષિસ દસ્તાવેજ આ મિલકતનો જે બનતો નથી એ વસ્તુ કોઈને મંજૂર કરવાની સત્તા નથી. એને કોઈ પણ વારસદારોને પૂછપરછ કરવામાં આવી નથી, માત્ર પૈસા ખવડાવીને આરોપીએ કૌભાંડ કરેલું છે. અને અબજો રૂપિયાની કિંમતી જમીન છે, લગભગ 35 થી 37 વીઘા જમીન છે, વર્ષે 30 લાખ રૂપિયાનું ઉત્પાદન આવે છે. અમને ગામ દલખાણીની અંદર કહો તો અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. એવી બાબત મેં મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે. અને પછી મેં મુખ્યમંત્રીશ્રીને આ લેન્ડ ગ્રેબિંગ બાબત રજૂઆત કરી. બધાયના ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબને હું રૂબરૂ મળ્યો, તો એને પણ કીધું કે નહીં લેન્ડ ગ્રેબિંગ તો થાય છે. બધા ઓર્ડર કર્યા પણ આ કરતા નતા. પછી બધાના આદેશ અને હુકમ લઈને હું સ્પેશિયલ કોર્ટની નિમણૂક કરીશ ગુજરાત સરકારે જિલ્લામાં. મેં ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ કરી કોર્ટમાં. તો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કરી તમામ રેકર્ડ કલેક્ટર પાસેથી મગાવ્યું, પણ 19ની સાલનું રેકર્ડ કલેક્ટરે મોકલેલ નહોતું. અને મેં 19ની સાલનો હુકમ જે કલેક્ટર કર્યો તેની મારા એડવોકેટ મને દેવા દેતા નહોતા કોર્ટમાં. તે પછી હું રાતનો સૂતો હતો ને મને વિચાર આવ્યો કે ભાઈ 19ની સાલનું મેં હુકમ રજૂ કર્યો નથી, તેથી મારે મુદત હતી ને, મેં એક દિવસ સાહેબને કોર્ટમાં જઈને મેં મુદતમાં 19ની સાલનો હુકમ આપ્યો એટલે સાહેબે તરત કીધું કે હવે લેન્ડ ગ્રેબિંગ થશે. અને તરત ને તરત તે જ દિવસે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કરી ફરી વખત કલેક્ટરને નોટિસ કાઢી અને કલેક્ટરને કીધું કે 19ની સાલનું અગાઉ રેકર્ડ મોકલ્યું છે, એની અંદર 19ની સાલનું રેકર્ડ કેમ નથી? તેથી તમે ફરિયાદીએ નામદાર કોર્ટમાં ફરિયાદ કરી છે, તમે એમ કહો છો કે લેન્ડ ગ્રેબિંગ નથી થતી, તેથી તેવા દસ્તાવેજી પુરાવા સાથે 111 નંબરની કોર્ટમાં તમે હાજર રહેજો આ તારીખે એટલા વાગે. અને ત્યારબાદ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે 156(3) મુજબ જમીન પસાઈ પાડવાના કાયદા હેઠળ 6 આરોપીઓના એફઆઈઆર રજીસ્ટર થઈ છે અને 8 પાનાનો કોર્ટે હુકમ કર્યો છે. અને 6 આરોપીના નામ છે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, રાજેશભાઈ નારાયણભાઈ યાદવ, ડીગુભાઈ નારાયણભાઈ યાદવ, ધારીના સબ રજિસ્ટર JS બુચ સાહેબ, ધારીના મામલતદાર સાહેબ SB ગંગદેવ સાહેબ, ધારીના સર્કલ ઓફિસર SM તલાટી. 6 વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર થઈ છે. તેમ છતાં લેન્ડ ગ્રેબિંગમાં ગુજરાત સરકાર વિજયભાઈ રૂપાણી એમ કહેતા હતા કે જેની સામે લેન્ડ ગ્રેબિંગની એફઆઈઆર રજીસ્ટર થશે એની અંદર કલાકોની ગણતરીની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવશે. 10 વર્ષ અને 14 વર્ષની જેલની જોગવાઈ છે. અને સ્પેશિયલ કોર્ટની અંદર 6 મહિનામાં ફરિયાદીને ન્યાય આપવામાં આવશે, જમીન મકાનનો કબજો મુક્ત કરાવવામાં આવશે અને ફરિયાદીને કોઈ પણ ઠેકાણે હેરાન થવાનું નહીં થાય. તેથી 9/3/22 ના રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કર્યો અને 15/3/22 ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં ગંભીર લેન્ડ ગ્રેબિંગ કાયદાની કલમો જોગવાઈ મુજબ એફઆઈઆર રજીસ્ટર થઈ છે. 6 આરોપીઓના નામ છે, છતાં એક પણ આરોપીની ધરપકડ કરી નથી. ધરપકડ કરાવવા બાબત મેં પાછું કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું, SP સાહેબને અરજી આપી, DG સાહેબને મોકલી, હોમ મિનિસ્ટર સાહેબને મોકલી, તેમ છતાં હજી લગનમાં કોઈ આરોપીની ધરપકડ કરેલ નથી. પછી 27/4/23 ના રોજ ગાંધીનગર હું પાછો રાજ્ય સ્વાગતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ને હું મળવા માટે, રાજ્ય સ્વાગતમાં ભાગ લેવા માટે હું ગયો. CM સાહેબ મને રૂબરૂ મળ્યા. એને પણ એમ કીધું કે લેન્ડ ગ્રેબિંગની એફઆઈઆર રજીસ્ટર થઈ હોય તો આરોપીની ધરપકડ કરવી પડે, તો જ આમાં કાર્યવાહી થાય કે ન થાય. તેથી મેં સાહેબને એમ કીધું મેં સાહેબ લેન્ડ ગ્રેબિંગમાં મેં ઘણી બધી ગાંધીનગર ઘણી બધી મેં અરજી કરી છે, હોમ મિનિસ્ટરને કરી છે, DG સાહેબને કરી છે, મહેસૂલ મંત્રીને કરી છે, રાજ્યપાલને રજૂઆત કરી છે, ટેકેદારી આયોગને રજૂઆત કરી છે, છતાં મેં સાહેબ આની કોઈ ધરપકડ કરતું નથી ઈરાદાપૂર્વક. આરોપી હામાં છે, ભાગી નથી ગયા. અને હું બેન જાણું છું ત્યાં લગન એફઆઈઆર રજીસ્ટર થાય એટલે ઈ સમરી, બી સમરી અને સી સમરી થાય. આરોપી જડતા ન હોય તો પોલીસ ઈ સમરી ભરે અને ખોટી ફરિયાદ હોય તો બી સમરી ભરે. અને સી સમરી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં જોગવાઈ જ નથી. સી સમરી રિપોર્ટ ભરવાનો પોલીસને સત્તા જ નથી, કેમ કે આ વસ્તુ તપાસ કરી
અને ત્યારબાદ કોર્ટે ઓર્ડર કર્યો છે, કલેક્ટરને પણ બોલાવ્યા છે, અને આમાં સમરી કરવાની કોઈ પ્રોસેસ લેન્ડ ગ્રેબિંગમાં નથી, હું જાણું છું. હા સર કમલેશભાઈ, મને સવાલ એ થઈ રહ્યો છે કે આટલી કાર્યવાહી કરવા છતાં તમે મુખ્યમંત્રી સુધી ગયા, એક સામાન્ય માણસ થઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, આખું મામલામાં FIR સુધી થઈ ગઈ, પરંતુ આરોપીઓને કેમ પકડવામાં ન આવ્યા? હા, પકડ્યા નથી આરોપીને ઇરાદાપૂર્વક. આરોપી હામાં છે ને બિંદાસથી રહી છે, અને આ આરોપી વિરુદ્ધ મેં ત્રીજી FIR છે. એક મારા દાદા ગુજરી ગયા શાંતિભાઈ રણછોડભાઈ યાદવ પાસેથી ખોટો બક્ષિસ દસ્તાવેજ બનાવ્યો. પછી આ આરોપી છે એના છોકરા રાજુભાઈ નારાયણભાઈ યાદવ અને ડીગુભાઈ નારાયણભાઈ યાદવ, એક મારા કાકા ગુજરી ગયા છે, એનું 7/12 નામ છે, એની પાસેથી જમીનનું ખોટું બનાવટી વીલ બનાવ્યું, એની પાસેથી મારા કાકા પાસેથી, અને ઈ પણ સબ રજિસ્ટરમાં નોંધાયું છે. એમાં 2 જણા સાક્ષીમાં છે. વીલમાં ખોટા જમીનના વીલ બનાવ્યું છે. હવે વીલ સબ રજિસ્ટરમાં ઈ પણ એને નોંધાયું હતું, જમીનનું ખોટું વીલ. એની સામે મેં 2018 ની સાલમાં અમરેલી જિલ્લામાં અમારે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી દિલીપ રાય સાહેબ આવ્યા હતા, એની સામે ફરિયાદ કરી વીલ બાબતની. કેમ કે એમાં મેં કોગ્નિઝેબલ 467 કોગ્નિઝેબલ મુજબ હું જાણું છું ત્યાં લગડ કોઈ પણ 467 કોગ્નિઝેબલ મુજબની ફરિયાદ પોલીસને આપે એટલે કલાકોની ગણતરી અંદર એ ધરપકડ કરવાની હોય છે, એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે. છતાં એ 2-3 વર્ષે એ જમીનના ખોટા વીલની ફરિયાદ કરી, અને એ દિલીપ રાય સાહેબને મારો સવાલ એ છે કે એમની વિરુદ્ધ કાર્યવાહી કેમ પોલીસ નથી કરી રહી? પોલીસ ડરે છે એમનાથી? શું છે આખો મામલો? હવે બેન, એમાં એવું છે કે આ હાલના આરોપી રાજકીય વગ ધરાવતા હોય અને પૈસાના કેટેબલ છે, એટલે એ પૈસા આપી દે છે. અને ગાંધીનગરનો આનો છેડો છે, એ 100% ખાતરી છે. કેમ કે મેં જોયું છે અમારા ગામની અંદર, સાવરકુંડલાની અંદર એક ભાજપના મોટા અગ્રણી છે, તમને એ કહે છે સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરિયા, તમે કદાચ નામ સાંભળ્યું હશે. એની આમ એના કાકાના દીકરા મહેશભાઈ પાનસુરિયાએ ફરિયાદ લેન્ડ ગ્રેબિંગની અમરેલી કલેક્ટરમાં 2000 રૂપિયા ફી ભરી કરી, અને કલેક્ટરે ઓર્ડર કર્યો લેન્ડ ગ્રેબિંગની FIR રજીસ્ટર થાય. તો આ નિષ્ઠાવાન માણસને, ભાજપના મોટા અમારા પ્રતિષ્ઠા આગેવાનને કલાકોની ગણતરીની અંદર સુરેશભાઈની ધરપકડ કરવામાં આવી મારી નજર સામે. અને એમાં 5 આરોપી વિરુદ્ધ થઈ હતી, 5 મામલતદાર ને સબ રજિસ્ટર. તો આ આરોપીને સુરેશભાઈ થી મોટા તો આ નહીં હોય ને, તેથી આ મારા દાદાને અમરેલી જિલ્લાને પણ ગુજરાત પોલીસે એને આગળ નથી અડાડી. મેં હમણાં મહિના જેવું છે, અગાઈ 29 તારીખને ઓલી 29 તારીખે હું ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબને હું ગાંધીનગર ભાવનગર રૂબરૂ મળવા ગયો. સાહેબને મળ્યો તો સાહેબ મને એમ કીધું કે ભાઈ અમે જે તપાસ કરનાર પોલીસ છે એને ભાવનગર અમે બોલાવશું, ત્યારબાદ તમને બોલાવશું. તો આજે લગભગ એનો લગભગ 40 દિવસ જેવો સમય થયો છે, એમાં પણ કોઈ જાતની કાર્યવાહી નથી. અને હું આ ગઈ લગભગ 24 તારીખના હું ગાંધીનગર પાછો રાજ્ય સ્વાગતમાં આવ્યો હતો આ બાબતની રજૂઆત કરવા. તો CM સાહેબે એમ કીધું હતું કે તમારું જિલ્લા સ્વાગતમાં મેં પ્રશ્ન મૂકી દઈએ છીએ, જિલ્લા સ્વાગતમાં અમરેલી. તો જિલ્લા સ્વાગતમાં મારો પ્રશ્ન કલેક્ટરશ્રી અને SP સાહેબને મેં રજૂઆત કરી. તો કલેક્ટર સાહેબ એમ કહે છે કે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમની સામે અમે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાના છીએ, અમારી વિરુદ્ધ હુકમ કર્યો છે એમ કોર્ટે. એટલે મેં કીધું સાહેબ આજે મેં કીધું 15 મહિનાનો સમય થયો છે. જે દિવસે હું મળવા ગયો 25/8/23 ના રોજ જિલ્લા કલેક્ટરમાં હું ગયો, તો સાહેબ કલેક્ટર સાહેબ એમ કે તમે હાઈકોર્ટમાં જવાના છે. એટલે મેં કીધું સાહેબ હાઈકોર્ટમાં જવું હોય તો મારે કોઈ નાઈ નથી, તમે જાઓ સુપ્રીમ કોર્ટમાં જાઓ. પણ એની સમય મર્યાદા તો હોય ને, કોઈ ઓર્ડરની સામે તમે 90 દિવસની અંદર ગમે અહીંયા અપીલ કરી શકો, 90 દિવસની અંદર. તો હજી મેં કહ્યું 15 મહિનાનો સમય વીતી જવા છતાં હજી કોઈ હાઈકોર્ટમાં જ નથી, મારી FIR રદ થઈ નથી, કોર્ટનો ઓર્ડર રદ થયો નથી, ને આરોપીને પકડ્યા નથી. ને એમાં પોલીસે ખોટી તપાસ કરી, કાયદાને સરકારી અધિકારીઓના નામ છે, તેથી સરકારી અધિકારીઓને બચાવવાથી હેતુથી પક્ષપાતી વલણ અપનાવી અને પોલીસે એમાં સમરી રિપોર્ટ કર્યો લેન્ડ ગ્રેબિંગ કાયદામાં. તો લેન્ડ ગ્રેબિંગમાં સમરી કરી એ બાબત મેં પાછું કલેક્ટરના આવેદન પત્ર, મુખ્યમંત્રી છે, રાજ્યપાલને બધાને ગાંધીનગર લગન મેં રજૂઆત કરી બધાને. કોઈ છતાં હજી લગનમાં અમોને ન્યાય મળ્યો નથી. FIR રજીસ્ટર થઈ છતાં અમોને જમીન મકાનનો કબજો સોંપેલ નથી, અને તમામ જમીન મકાનનો કબજો હાલના આરોપીએ ચાલુ રાખેલ છે, અને અમને ગામ દલખાણીની અંદર કરવા દેતા નથી. અમારી બાપ દાદાની વડીલોપાર્જિત મિલકત છે, તેથી અમારો કબજો જમીન બધી હાલના આરોપી હડપ કરી ગયા છે, કબજો કરી લીધો દાદાગીરી કરી. નાને બધું પીઠબળ છે મોટું,
એવું હા કોનું પીઠબળ છે? કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પીઠબળ છે? કોનું પીઠબળ છે કે સરકારી અધિકારીઓનું પીઠબળ છે? આમાં ત્રણ સરકારી અધિકારીઓ છે ને એ પણ આ લોકોને મદદ કરે છે ગાંધીનગર, અને આમાં સાંકળ થયેલી છે. જો એક અધિકારીને પકડે ને તો ગાંધીનગર આમે હાકળ થાય એવું છે. જો કાયદો વ્યવસ્થા અને જો મુખ્યમંત્રી શ્રી આ પ્રશ્ન સાંભળે ને સાચી રજૂઆત કરે તો આમાં તલાટી મંત્રી થી લઈને જિલ્લા કલેક્ટર, SSID લગણ બધી મોટું કૌભાંડ નો પર્દાફાશ થાય એવું છે. એવી 100% મારી સાચી રજૂઆત છે. ને આ 13 વર્ષથી હું આમાં સતત હેરાન, આર્થિક નુકસાન પહોંચાડેલ છે. ઘણું બધું હું હેરાન થયેલો છું. ને મારે બીજું કોઈ પીઠબળ નથી. હું મારું દરજી કામ કરી અને મારું ગુજરાન ચલાવું છું. ના, હાલના આરોપી અમારી જમીન વાવે છે, એમાંથી ઉત્પાદન આવે છે 30 લાખનું. તેને 3-4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા વાપરવા હોય તો એને કોઈ તકલીફ પડતી નથી. ને એ બધી જમીન દાદાગીરીથી વાવે છે. ને અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે ઓન પેપર રેકોર્ડ ઉપર કાયદેસર. અને ગાંધીનગરનો છેડો છે. એટલી બધી બે પીએમઓમાં ફરિયાદ કરી મેં ઓન પેપર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પીએમઓમાં હોત, છતાં કોઈ ન્યાય નથી. બધું દબાવાઈ જાય છે. કાગળ અહીંયા આવે એટલે પોલીસ સાચા ખોટા રિપોર્ટો કરીને જવાબ આપી દે છે. અને ફરી વખત હું સીએમ સાહેબને મળવા જાઉં, એને મને કીધું તમારું કામ ન થાય તો આવતા રાજ્ય સ્વાગતમાં તમે આવજો. તો હું રાજ્ય સ્વાગતમાં પાછો હું ગયો તો ત્યાં મને જનસંપર્ક અધિકારી રાકેશભાઈ વ્યાસ કરીને જે અધિકારી છે એ મને રાજ્ય સ્વાગતમાં ભાગ લેવા દેતા નથી. અને પેલા હું મળવા ગયો તો એમને લગભગ અમારી જેવા 30, હું લગભગ ગાંધીનગર હમણાં લેન્ડ ગ્રેબિંગ બાબતમાં હું લગભગ 3 થી 4 વખત હું લેન્ડ ગ્રેબિંગ બાબત ગયો છું. એફઆઈઆર લેન્ડ ગ્રેબિંગ ની એફઆઈઆર રજીસ્ટર થયા પછી 4 થી 5 વખત હું ગાંધીનગર ગયો છું. અને એક વખત તો સીએમ સાહેબ ને રૂબરૂ પણ મળેલો છું. અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીને એના વોટ્સએપ માધ્યમથી અને એના મેલ આઈડી થી ઘણી બધી મેં એને આ બાબતની ફરિયાદ, આરોપીની ધરપકડ કરવા બાબતની મેં રજૂઆત કરી છે. અને વિકાસ સહાય સાહેબને પણ વોટ્સએપ નંબર થી બધું મેં વિગત એને મોકલેલી છે. સાહેબ આની ધરપકડ કરો. તમે જે પુરાવો પોલીસ માંગે ને એ પુરાવા હું રજૂ કરવા માટે તૈયાર છું. આરોપીની ધરપકડ કરવા માટે કોઈ પણ અધિકારી મારી પાસે એમ કે આ પુરાવો જોઈએ એટલે એ પુરાવો રજૂ કરવા માટે હું તૈયાર છું. અને અમોને અન્યાય થયો છે. અને આની અંદર મારા પપ્પા બાવચંદભાઈ શાંતિભાઈ યાદવ, મંજુલાબેન શાંતિભાઈ યાદવ એ મારા ફઈ છે, અને નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, આ 3 જણાના ભાગ છે. તેથી હાલના આરોપીએ ખોટા વિલ બનાવ્યા, ખોટા બક્ષિસ દસ્તાવેજ બનાવ્યા, બધાની સામે મેં ફોજદારી કરી છે. અને બેન જમીનના ખોટા વિલની સામે નીલીફરાય સાહેબના રાજમાં મેં એફઆઈઆર કરાવી. 5 આરોપી વિરુદ્ધ એફઆઈઆર થઈ. તો 5 આરોપી ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા જમીનના ખોટા વિલ બાબત. નહીં, હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે ગયા તો એફઆઈઆર રદ થઈ નહીં, વિડ્રોય કરીને અરજી પાછી ખેંચી લીધી. પછી કાયદો એમ કે છે 467 કોગ્નિઝેબલ ગુનો છે. તો હાલના જે નારાયણભાઈ શાંતિભાઈ યાદવ છે એને રાજુલા સેશન કોર્ટમાંથી આગોતરા જામીન લીધા જમીનના ખોટા વિલ બાબતમાં. 5 છે એમાંથી 3જા નંબરના આરોપી રાજુલા સેટિંગ કરી, ભ્રષ્ટાચાર કરી અને આગોતરા જામીન લીધા. એક ની તો બીજા 4 ની ધરપકડ કરવી પડે, તો 4 ની ધરપકડ પોલીસે કરી નહીં. અને એમાંય પોલીસે જમીનના ખોટા વિલમાં સમરી રિપોર્ટ કર્યો. તો સમરી રિપોર્ટ ધારી કોર્ટમાં રજૂ કર્યો તો ધારી કોર્ટે મને નોટિસ કાઢી. એમાં મેં વાંધા જવાબ અને દલીલ જવાબ કોર્ટમાં મેં રજૂ કર્યો. અને પોલીસની સમરી મંજૂર થયેલી નથી. 202 નો ઓર્ડર કર્યો, પોલીસની સમરી ના મંજૂર કરવામાં આવી છે ધારી કોર્ટમાં જમીનના ખોટા વિલ બાબતે. એટલે ઈ કેસ મારો પેન્ડિંગ છે. ને એની જ અધિકારીઓએ આ વિલની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં સમરી ઈ જ અધિકારીએ સમરી કરી છે. તેથી અન્યાય છે. તમને એવું લાગે છે કે સામાન્ય માણસને ન્યાય મળવો બહુ મુશ્કેલ છે અત્યારે? સાચી વાત છે બેન, સામાન્ય માણસોને ન્યાય મળતો નથી એવું તો આ 100% અમને જોઉં છું. અને હું છાપા આવી રીતના સમાચારમાં કોઈ પણ ના લેન્ડ ગ્રેબિંગની ધરપકડ થાય છે, જેની સામે એફઆઈઆર થઈ છે, હું જાણું છું. ત્યાં લગન ગુજરાત લેવલે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે 156(3) નો હુકમ કર્યો તો પેલો વેલો મારો છે, કોર્ટે ઓર્ડર કર્યો એમ. અને કલેક્ટર લોકો એવું કરે છે કે કોઈ પણ અરજદારો 2,000 રૂપિયા ફી ભરીને અરજી કરે છે તો ઘણા બધાની અરજી કાઢી નાખે ખોટા બાના હેઠળ કે તમારી સિવિલ મેટર શરૂ છે, આમ છે તેમ છે, ફલાણું કરીને એને કાઢી નાખે છે. કેમ કે એના અધિકારીઓ તો લેન્ડ ગ્રેબિંગ કાયદો આવ્યો એટલે અમને જરીક ન્યાય મળવાનું આ જરીક લેન્ડ ગ્રેબિંગ ની થઈ. બાકી તો અધિકારીઓ કોઈ ગણતા જ નથી. પૈસા આપો બીજી વાત નહીં, ને કોઈથી બીતાય નથી. એટલું બધું તંત્ર ઓલું થઈ ગયું છે કે પૈસા સિવાય કોઈ આ કામગીરી થતી નથી, એવી 100% છે. ને અમે નાના માણસો છે, ગરીબ માણસો છે, તેથી અમે પૈસા આપી શકતા નથી. ના, હાલના આરોપીઓ આપે છે અને ભ્રષ્ટાચાર મોટો છે આમાં.
આ જે ભ્રષ્ટાચાર થયો છે, જે તમારી સાથે આખો મામલો થયો છે, એ મામલાને લઈને તમે મુખ્યમંત્રીથી લઈને હાઈકોર્ટ સુધીના દરેકના દરવાજા ખટખટાવ્યા છે. હવે લાગે છે કે તમને ન્યાય મળશે કે કેટલી લડત હજી લડવી પડશે? હવે ન્યાય મળવા માટે તો 5 મિનિટનું કામ છે કે લેન્ડ ગ્રેબિંગ કાયદામાં રૂપાણી સરકારે એમ કીધું કે લેન્ડ ગ્રેબિંગની સામે એફઆઈઆર થાય એટલે આરોપીની ધરપકડ કરે તો જ આમાં ન્યાય મળે એમ. એટલે ધરપકડ કરતા નથી. જો હમણાં ધરપકડ કરે તો સીધું પડી જાય 5 મિનિટમાં. એવા કાયદા કેટલા બધા માણસોની લેન્ડ ગ્રેબિંગની ધરપકડ થઈ છે અને મારા કેસની અંદર જ આ લોકો ધરપકડ નથી કરતા. ને આની જે સરકારી અધિકારીઓના નામ છે ને એટલે આ લોકો ધરપકડ કરતા નથી. અને આ બધું કૌભાંડ છે એ મોટું છે એટલે કોઈના હુકમને પણ ગણકારતા નથી. કમલેશભાઈ, આશા રાખીએ કે તમને ન્યાય મળે અને જલ્દીથી ન્યાય મળે, કારણ કે તમારા જેવા એક સામાન્ય માણસ જે છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી આ લડત લડતા આવ્યા છે, 2010 નો આખો મામલો છે, ત્યારથી આ લડત લડતા આવ્યા છે, એટલે આશા અમે એટલી જ રાખી શકીએ કે તમને જલ્દીથી ન્યાય મળે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને બેન, આ પ્રશ્ન મારો વડાપ્રધાન લગન પહોંચાડો. જી કમલેશભાઈ, ચોક્કસ અમારા માધ્યમથી અમે અમારા ન્યૂઝ ચેનલમાં બતાડીશું તાકી આપને ન્યાય મળી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. હા. તો આ હતા કમલેશ યાદવ, જેમનું કહેવું છે કે છેલ્લા 2010 થી તેઓ સતત આના માટે લડતા આવ્યા છે. એમના બાપ દાદાની જમીન છે, પરંતુ આજે તેમને એ જમીન નથી મળી રહી, કેમ કે ખોટો જે બક્ષિસ દસ્તાવેજ જે કરવામાં આવે છે તે કરવામાં આવ્યો અને તેના કારણે તેઓ સતત હેરાન થઈ રહ્યા છે. તેના માટે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા તેઓ, મુખ્યમંત્રીનું પણ તેમને કહ્યું, પરંતુ આખી જે સિસ્ટમ છે, સિસ્ટમમાં કઈ રીતે ક્યાં ભ્રષ્ટાચાર થયો, કેવી રીતે અધિકારીઓ જે છે તે એમને નથી સાંભળતા અને તેના કારણે જે આરોપી છે તે ફર્યા કરે છે, કારણ કે તેમનું રાજકીય વર્ગ છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અને આપ પોતે શું વિચારો છો આ મામલામાં તે અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.